થરાદમાં ઓનલાઈન ટ્રેડિંગના શંકાસ્પદ રેકેટનો ભાંડાફોડ ₹10.69 લાખનો મુદ્દામાલ જપ્ત. કૃષ્ણનગર સોસાયટીમાં દરોડો, કમ્પ્યુટર, લેપટોપ અને ડેબિટ કાર્ડ સાથે પોલીસની મોટી કાર્યવાહી. થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં થરાદ પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. થરાદ શહેરના મલુપુર રોડ ઉપર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ઓનલાઈન ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ એક રહેણાંક મકાનમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોનના માધ્યમથી શંકાસ્પદ ઓનલાઈન ટ્રેડિંગનું કામ ચાલી રહ્યું હતું અને પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી લેપટોપ, સીસીટીવી કેમેરા, નેટવર્કિંગ સાધનો તથા અનેક ડેબિટ કાર્ડ મળી આવ્યા. પોલીસે કુલ ₹10,69,100નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હીરાભાઈ રામાભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનાની વધુ તપાસ પીએસઆઈ સીપી ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક પાછળ કોણ સંકળાયેલું છે અને કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વિસ્તૃત તપાસ ચાલુ રાખવામાં આવી છે. અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.